નમસ્કાર. આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના આડે હવે માત્ર 2 દિવસ બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો તેમના ઉમેદવારોની તરફેણમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આતંકવાદ વિરોધી લડત માટેની ભારત ફ્રાન્સ સંયુક્ત કાર્યકારી જૂથની બેઠક ગઈકાલે નવી દિલ્હી ખાતે યોજાઈ ગઈ. ભારતીય સેનાના વડા જનરલ મનોજ પાંડે આજથી ઉઝબેકિસ્તાનની 4 દિવસીય મુલાકાતે સંરક્ષણ સહયોગ અંગે મંત્રણા કરશે. સર્વોચ્ચ અદાલતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર પ્રવર્તન નિદેશાલયને નોટિસ પાઠવી છે. ભારતીય હવામાન વિભાગે ચાલુ વર્ષે ચોમાસું સરેરાશ કરતાં સારું રહેવાની આગાહી કરી છે. અને આઈપીએલમાં ગઈકાલે સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 25 રને હરાવ્યું. સમાચાર વિગતવાર. લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા આડે હવે માત્ર 2 દિવસ બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો તેમના ઉમેદવારોની તરફેણમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ ગઈકાલે તમિલનાડુના તિરુનેલવેલીમાં એક જાહેર રેલીને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે એનડીએ સરકાર હંમેશા તમામ ક્ષેત્રોમાં દેશનો વિકાસ કરવા ઉત્સુક છે. અગાઉ શ્રી મોદીએ કેરળના અલાથુર મત વિસ્તારમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ગઈકાલે કોઝિકોડમાં એક રેલીને સંબોધિત કરી હતી. કોંગ્રેસ નેતાએ ભાજપ પર ચૂંટણી બોન્ડ યોજનાનો દુરુપયોગ કરવાનો અને પાર્ટીને દાન આપનાર કંપનીઓને વિવિધ પ્રોજેક્ટ આપવા માટે તેનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. આ ઉપરાંત શ્રી ગાંધીએ સુલતાનપુર બેટરી, પુલ્લપલ્લી, માનંતવંડી ખાતે રોડ શો કર્યો હતો. ઉત્તરપ્રદેશમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર વેગવાન બન્યો છે. વિવિધ રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ પોતપોતાના ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભાઓ અને રેલીઓ કરી રહ્યા છે. બિહારમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનો પ્રચાર જમુઈ, નવાદા, ગયા અને ઔરંગાબાદમાં ચરમસીમાએ પહોંચ્યો છે. તો રાજસ્થાનમાં લોકસભાની 12 બેઠકો માટે પ્રચારને 2 દિવસ બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કૂચબિહાર સંસદીય મતવિસ્તારમાં રાસલીલા મેદાન ખાતે એક જાહેર રેલીને સંબોધિત કરી હતી. કૂચબિહાર જિલ્લાના દિનહાટા ખાતે એક જાહેર સભાને સંબોધિત કરતા ભાજપના નેતા શુવેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના સામાન્ય લોકોને નાગરિકતા સંશોધન કાયદા વિશે ગેરમાર્ગે દોરી રહ્યાનો આરોપ લગાવ્યો હતો. મણિપુરમાં ભાજપના વરિષ્ઠ નેતા અને અમિત શાહે ગઈકાલે ઇમ્ફાલમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. રેલીને સંબોધિત કરતા શ્રી શાહે કહ્યું કે પૂર્વોત્તર ભારતનો વિકાસ ભાજપ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રાથમિકતા છે. શ્રી શાહે લોકોને ખાતરી પણ આપી કે સરકાર તમામ હિતધારકો સાથે વાતચીત કરશે અને મણિપુરમાં ટૂંક સમયમાં સામાન્ય સ્થિતિ લાવશે. દરમિયાન કોંગ્રેસ પક્ષે કહ્યું છે કે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર રાજ્યમાં શાંતિ લાવશે તેવી લોકોને ખાતરી આપવા છતાં આજ દિન સુધી મણિપુરમાં સામાન્ય સ્થિતિ લાવી શકી નથી. બિહારમાં એનડીએના ઉમેદવારોના સમર્થનમાં પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજે ગયા અને પૂર્ણિયામાં 2 જાહેર સભાઓને સંબોધશે. તેઓ ગયા ખાતે ગાંધી મેદાનમાં જાહેર સભાને સંબોધશે. બીજી જાહેર સભા પૂર્ણિયાના રંગભૂમિ મેદાનમાં યોજાશે. શ્રી મોદી આસામમાં એનડીએના ઉમેદવારોના પ્રચાર માટે આજે સાંજે ગુવાહાટી પહોંચશે. તેઓ આવતીકાલે નલબારીમાં એક રેલીને સંબોધિત કરશે. તેવી જ રીતે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી આજે જોરહાટમાં પાર્ટીના ઉમેદવાર ગૌરવ ગોગોઈ માટે રોડ શો કરશે. ટીએમસીના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ આ અઠવાડિયે બરાક ઘાટીમાં પ્રચાર કરશે. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે તમિલનાડુમાં એક જાહેર રેલીને સંબોધિત છે. તેઓ રાજ્યના કૃષ્ણાગિરી અને તિરુવન્નામલાઈમાં રોડ શો પણ કરશે. અગાઉ તેમણે જમ્મુના કઠુઆ જિલ્લામાં એક ચૂંટણી રેલીને સંબોધતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત તમામ મોરચે વિશ્વના સૌથી મજબૂત દેશ તરીકે ઉભરી આવ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે જમ્મુ કાશ્મીરના પ્રાદેશિક પક્ષો અને કોંગ્રેસે પોતાના રાજકીય ફાયદા માટે કલમ 370નો દુરુપયોગ કર્યો હતો. આતંકવાદ વિરોધી લડત માટેની ભારત ફ્રાન્સ સંયુક્ત કાર્યકારી જૂથની 16મી બેઠક ગઈકાલે નવી દિલ્હીમાં યોજાઈ ગઈ. બેઠક દરમિયાન બંને દેશોએ આતંકવાદીઓ દ્વારા કરાતો નવી અને ઉભરતી તકનીકોનો ઉપયોગ, આતંકવાદી હેતુઓ માટે ઇન્ટરનેટનો દુરુપયોગ સહિત આતંકવાદ વિરોધી પડકારોનું મૂલ્યાંકન કર્યું હતું. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારત વિરોધી
અલગાવતાવાદી પ્રવૃત્તિઓ અને આતંકવાદી ધિરાણનો સામનો કરવા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. બંને પક્ષોએ પોતપોતાના ક્ષેત્રોમાં આતંકવાદી ખતરા અંગે પણ વિચારોનું આદાન પ્રદાન કર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ભારતીય સેનાના વડા જનરલ મનોજ પાંડે ઉઝબેકિસ્તાનની 4 દિવસીય મુલાકાતે છે. તેમની આ મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચેના સંરક્ષણ સહયોગને મજબૂત કરવાનો છે. તેઓ મુલાકાત દરમિયાન ઉઝબેકિસ્તાનના ટોચના સૈન્ય અધિકારીઓ સાથે વાતચીત કરશે. આગામી 18મી એપ્રિલે ટર્મેઝ ખાતે બંને દેશોના સશસ્ત્ર દળો વચ્ચેની સંયુક્ત કવાયત ડસ્ટ લીકના તેઓ સાક્ષી બનશે. બંને પક્ષો સૈન્ય પડકારોને વધુ અસરકારક રીતે ઉકેલવા માટે સૈન્ય અને સંરક્ષણ સહયોગને નવી ઊંચાઈએ લઈ જવાના માર્ગો પર મંત્રણા કરશે. મંત્રણા દરમિયાન યુક્રેન સંઘર્ષ સાથે આતંકવાદના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે. સર્વોચ્ચ અદાલતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર પ્રવર્તન નિદેશાલયને નોટિસ પાઠવી છે. કેજરીવાલે કથિત દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં ઈડીની કસ્ટડીમાંથી મુક્તિ કરવા માટેની માંગ કરતી આ અરજી દાખલ કરી હતી. સર્વોચ્ચ અદાલત 29 એપ્રિલે આ કેસની ફરીથી સુનાવણી કરશે. કોર્ટે ઈડીનો જવાબ મેળવતા પહેલા વચગાળાની મુક્તિ માટેની તેમની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મુખ્યમંત્રીની ન્યાયિક કસ્ટડી 23 એપ્રિલ સુધી વધારી દીધી છે. ખેડૂતો માટે સારા સમાચાર છે. આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય કરતાં સારું રહેવાની આગાહી ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કરી છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ ડોક્ટર એમ રવિન્દ્રને દિલ્હીમાં પત્રકારોને સંબોધતા કહ્યું કે ઉત્તર પશ્ચિમી, પૂર્વીય અને ઉત્તર પૂર્વોત્તર રાજ્યોના કેટલાક ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ થઈ શકે છે. ચોમાસાના શરૂઆતી દિવસોમાં અલ નીનોની સ્થિતિ નબળી રહી શકે છે, જ્યારે ઓગસ્ટથી સપ્ટેમ્બર દરમિયાન લા નીનોની સ્થિતિ સારી રહેશે, જેને કારણે ચોમાસું સારું રહેવાના અણસાર છે. ભારતીય હવામાન વિભાગે આગામી 21મી તારીખ સુધી ઉત્તર પૂર્વ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરી છે. આગામી 6 દિવસ દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયના ભાગોમાં આ સ્થિતિ પ્રવર્તશે. ઉત્તર ભારતમાં આગામી 18મીથી 21મી સુધી જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ અને બરફવર્ષાની આગાહી કરી છે. આ દરમિયાન કેરળ, તમિલનાડુ, પુડુચેરી, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને લક્ષદ્વીપમાં હળવાથી મધ્યમ વરસાદ અને વાવાઝોડાની આગાહી કરાઈ છે. પશ્ચિમ બંગાળ, ઓડિશા, ગોવા, ગુજરાત અને કર્ણાટકમાં આજે અને આવતીકાલે ગરમ અને ભેજવાળું હવામાન રહેશે. આઈપીએલમાં ગઈકાલે સનરાઇઝર્સ હૈદરાબાદે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 25 રનથી હરાવ્યું છે. 288 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બેંગલુરુની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 262 રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 287 રન બનાવ્યા હતા. આ જીત સાથે પોઈન્ટ ટેબલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ ચોથા સ્થાને પહોંચ્યું છે. કોલકાતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સનો મુકાબલો આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે થશે. મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ઇન્ડિયન સુપર લીગ ફૂટબોલ સ્પર્ધામાં મોહન બાગાન સુપર જાયન્ટ્સે કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમ ખાતે મુંબઈ સિટી એફસીને 2-1થી હરાવીને ખિતાબ જીતી લીધો છે. આ સાથે મોહન બાગાને એએફસી ચેમ્પિયનશિપ લીગ 2ના ગ્રુપ સ્ટેજ માટે પણ ક્વોલિફાય કર્યું છે. ચેસમાં ભારતના ડી ગુકેશ કેનેડાના ટોરન્ટોમાં રમાઈ રહેલ આંતરરાષ્ટ્રીય ચેસ સંગઠનની FIDE કેન્ડિડેટ્સ 2024 ટુર્નામેન્ટના 10મા રાઉન્ડમાં ટોચ પર રહ્યા છે. દરમિયાન વિદિત ગુજરાતી અને આર પ્રજ્ઞાનંદા મેચ ડ્રો થઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર. લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના આડે હવે માત્ર 2 દિવસ બાકી છે, ત્યારે તમામ રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો તેમના ઉમેદવારોની તરફેણમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આતંકવાદ વિરોધી લડત માટેની ભારત ફ્રાન્સ સંયુક્ત કાર્યકારી જૂથની બેઠક ગઈકાલે નવી દિલ્હી ખાતે યોજાઈ ગઈ. ભારતીય સેનાના વડા જનરલ મનોજ પાંડે આજથી ઉઝબેકિસ્તાનની 4 દિવસીય મુલાકાતે સંરક્ષણ સહયોગ અંગે મંત્રણા કરશે. સર્વોચ્ચ અદાલતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર પ્રવર્તન નિદેશાલયને નોટિસ પાઠવી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.